નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી નિગમ દ્વારા આજ રોજ મિકેનિકલ સાઇટની જે હેલ્પર કક્ષાની ભરતી હતી તે સીધી જગ્યાથી જે ભરતી ભરવાની હતી તેના માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા આપવા માટે જગ્યાના જે 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ મિત્રો ગત 3 ફેબ્રુઆરી 2025ના રોજ મૂક્યું હતું, જેના સામે મિત્રો એક અઠવાડિયામાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી। જો કોઈ ઉમેદવારને આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસના મેળવેલા ટકાના જે મિનિમમ કટ ઓફ માર્ક્સ હતા તે પ્રમાણે મિત્રો જો કટ ઓફ માર્ક્સમાં તેમનો સમાવેશ ના થયો તો તેઓ વાંધા અરજી કરી શકતા હતા। તો તેઓને વાંધા અરજીઓ સ્વીકાર કર્યા બાદ નિગમ દ્વારા આજ રોજ એટલે કે મિત્રો લગભગ 1 મહિનો અને 50 દિવસની આસપાસ જે છે તે ફરીથી મિત્રો નિગમ દ્વારા આ મિકેનિકલ સાઇટની હેલ્પર કક્ષાની ભરતીની ફરીથી મિત્રો ઓએમઆર આધારિત પરીક્ષા માટે 15 ગણા ઉમેદવારોનું કેટેગરી વાઇઝ જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ મૂકી દીધું છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કોઈ સુધારા વધારા થયા છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને આવા નિગમના મિત્રો મેરિટના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી નિગમની મિત્રો 47 નંબરની જે જાહેરાત ક્રમાંક હતી જે ગત વર્ષ 2024માં બહાર આવી હતી, જેમાં મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની અલગ અલગ જે ટ્રેડ છે તેમાં મિત્રો 8A અને 8Cની કુલ 1658 જગ્યાઓ માટે મિત્રો સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના માટે મિત્રો જે ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા લેવાની હતી લેખિત પરીક્ષા, તેના માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો નિગમ દ્વારા ગત 3 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, એટલે કે મૂકવામાં આવ્યું હતું નિગમની વેબસાઇટ ઉપર અને વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી। વાંધા અરજીઓ બાદ હવે ફરીથી આખરી ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવાની વાત થઈ છે મિત્રો। તો મિકેનિકલ સાઇટની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા લેવા અંગે ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ક્સની યાદી તારીખ 3/2/2025ના રોજ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ। સદરુ કામચલાઉ મેરિટની યાદી અન્વયે ઉમેદવારો દ્વારા મળવા પામેલ વાંધા અરજીઓની પુખ્ત ચકાસણી કર્યા બાદ મિકેનિકલ સાઇટની હેલ્પર કક્ષાની ફક્ત ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની આખરી એટલે કે ફાઇનલ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અટકેલ કટ ઓફ મેરિટ માર્ક્સની યાદી આજ રોજ 21/4/2025ના રોજ નિગમની વેબસાઇટ gsrtc.in પર પ્રસિદ્ધ કરેલ છે, જેની ઉમેદવારોએ નોટ લેવી। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જે હેલ્પર કક્ષામાં છે તેમાં આઈટીઆઈમાં મેળવેલા જે ગુણ છે એટલે કે આઈટીઆઈના મેળવેલા ટકાના 55% અને એપ્રેન્ટિસમાં મેળવેલા ટકાના 15% એમ કુલ 70%માંથી એટલે કે 70 ગુણમાંથી જે વધારે માર્ક્સ મેળવેલા હોય તેવા ઉમેદવારોને કેટેગરી વાઇઝ જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે। અગાઉની જે 100 માર્ક્સની હેતુલક્ષી પરીક્ષા લેવામાં આવે છે તેમાંથી 30 માર્ક્સ જે છે તે ગણવામાં આવશે અને ટોટલ 100 માર્ક્સનું મેરિટ બનાવી અને ત્યારબાદ મિત્રો હેલ્પર કક્ષાના અલગ અલગ જે ડિવિઝન છે, જે અલગ અલગ મિત્રો ટ્રેડ છે તેમાં ઓર્ડર આપવામાં આવશે। તો આજ રોજ મિત્રો ફાઇનલ મેરિટ આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટેનું જે છે તે મિત્રો જે તારીખ છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે। સંભવિત આ તારીખ મે મહિનાના બીજા અઠવાડિયામાં આવી શકે છે, એટલે કે મિત્રો 20 દિવસથી 25 દિવસનો સમયગાળો છે તમારી પાસે હેલ્પર કક્ષાના ઉમેદવારો પાસે। આગામી મે મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં જે છે તે મિત્રો નિગમ દ્વારા તમારી લેખિત પરીક્ષા લઈ લેવામાં આવશે, કારણ કે હાલમાં જીએસઆરટીસી ડ્રાઈવરની જે ભરતી છે તેના માટે ડ્રાઇવિંગ ટેકનું જે કામ છે તે ચાલી રહ્યું છે, એટલે કે તેનું ઓબ્ઝર્વેશન ચાલી રહ્યું છે। કંડક્ટરો માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયું છે। વિવિધ જે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો જે જાતિના દાખલાઓ આપ્યા છે અલગ અલગ કેટેગરી વાઇઝ, તેમના જે જાતિના દાખલા છે તે ખરાઈ માટે ગાંધીનગર ખાતે જે છે તે મિત્રો સચિવાલય ભવનમાં મોકલી દેવામાં આવે છે। આ તમામનો સમયગાળો મિત્રો પત્તા 1 થી 1.5 મહિનાનો સમયગાળો લાગી જશે, એટલે ક્યાંક ને ક્યાંક હેલ્પરની હેતુલક્ષી પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા ત્યાં સુધીમાં લેવાઈ જશે। જય હિન્દ, અસ્તુ।